ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર છે। 33 વર્ષ બાદ ગુજરાત બન્યું ટાઈગર સ્ટેટ। એનટીસીએ ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો આપ્યો। છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં કેદ થયો છે। રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવાની પ્રક્રિયા ઝડપી કરાશે। રતનમહાલમાં ઇકો ટુરિઝમ અને સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળશે। વન વિભાગ દ્વારા માદા વાઘની પણ માંગ કરવામાં આવી છે। વાઘ, સિંહ અને દીપડો હોય તેવું ગુજરાત એકમાત્ર સ્ટેટ બન્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, 33 વર્ષ બાદ ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે। ગુજરાત એકમાત્ર એવું સ્ટેટ છે કે જ્યાં વાઘ, સિંહ અને દીપડો છે। जी जरूर थी कारण के जे प्रकारे रतनमहालना जंगलनी अंदर एक वाघ જે છે તે છેલ્લા 40 દિવસથી સ્થાયી થયો છે અને વાઘની ગુજરાતની અંદર વસ્તી નોંધાયા બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટી જે છે તેની ટીમ પણ ગુજરાતની અંદર આવી હતી અને છેલ્લા 10 મહિનાથી એક વાઘ જે કેમેરાની અંદર કેદ થયો છે તેને ગુજરાતની અંદર સ્થાયી થયો હોવાની પુષ્ટિ જે છે તે એનટીસીએ એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટી જે છે તેના તરફથી કરવામાં આવી છે। રતનમહાલમાં ટાઈગર એટલે કે વાઘને અનુકૂળ થઈ શકે તે પ્રકારની તમામ ઇકો સિસ્ટમ જે છે તે ઉપલબ્ધ છે। તે પ્રકારની પણ જે એક અહેવાલ એનટીસીએનો છે તેની અંદર નોંધવામાં આવ્યું છે। ખાસ સંરક્ષણ પ્રવૃત્તિ પણ રાજ્ય સરકાર હવે વાઘના સંદર્ભની અંદર આ રતનમહાલના જંગલની અંદર વધુ તેજ બનાવશે। જેને 4 બિગ કેટ જેને કહેવામાં આવે છે તે પૈકીની 3 બિગ કેટ એટલે કે વાઘ, સિંહ અને દીપડો એક જ સ્ટેટની અંદર એક જ રાજ્યની અંદર હોય તેવું હવે ગુજરાત એકમાત્ર રાજ્ય બનશે। કારણ કે વાઘ રતનમહાલ જંગલની અંદર સ્થાયી થયો છે તે સારા સમાચાર છે। ગુજરાતની અંદર એશિયાટિક સિંહોની વસ્તી ગીર સાસણ જંગલની અંદર જોવા મળે છે। દીપડાની પણ વસ્તી જોવા મળી રહી છે। તો બિગ કેટ કહી શકાય તે પ્રકારના 4 મુખ્ય પ્રાણીઓ છે તે પૈકીના 3 ગુજરાતની અંદર છે અને ભવિષ્યની અંદર સારા સમાચાર એ પણ આવી શકે છે કારણ કે કચ્છના બન્ની વિસ્તારની અંદર ચિત્તાના સંરક્ષણ ક્ષેત્રની અંદર પણ રાજ્યનું વન વિભાગ કામગીરી કરી રહ્યું છે। જે પ્રકારે મધ્યપ્રદેશના કુનોની અંદર ચિત્તાને સ્થાયી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે જ પ્રકારના બન્નીના ઘાસના જંગલો છે ત્યાં ચિત્તા માટે અનુકૂળ વાતાવરણ હોય તે પ્રકારનું પણ નોંધ્યું છે। તો ભવિષ્યની અંદર ગુજરાત બિગ કેટ કહી શકાય તે પ્રકારની 4 પ્રજાતિઓ પણ ગુજરાતની અંદર જોવા મળશે તે પ્રકારના પણ સારા સમાચાર આવી શકે છે। પરંતુ હાલ પૂરતું 3 મહત્વના બિગ કેટ જેમાં વાઘ, સિંહ અને દીપડાનો ગુજરાતની અંદર સમાવેશ થયો છે અને ગુજરાત એકમાત્ર પૂરા દેશની અંદર કે જેમાં એક સાથે આ પ્રકારના 3 વન્યજીવો જે છે તે જોવા મળી રહ્યા છે। એનટીસીએની ટીમ ગુજરાતમાં તેને અલગ અલગ અભ્યાસ કર્યો છે અને તે અભ્યાસ અહેવાલની અંદર વાઘની વસ્તી ગુજરાતની અંદર વધી શકે અને વાઘને અનુકૂળ થઈ શકે તે પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં હોય તે પ્રકારની પૂરી નોંધ આ ટીમ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ।